ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું નેહા। તો મતગણતરી એક બાજુ ચાલી રહી છે ને એક બાજુ જે પ્રકારે રાજનીતિ હલચલ છે તે તેજ બની છે। વાવ બેઠક પર 7મા રાઉન્ડની ગણતરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે। 7મા રાઉન્ડના અંતે કોંગ્રેસ ઉમેદવાર 11,443 મતથી આગળ જોવા મળી રહ્યા છે। વાવ બેઠક પર 7મા રાઉન્ડમાં કોંગ્રેસને 6,470 મત મળ્યા છે અને વાવ બેઠક પર છઠ્ઠા રાઉન્ડમાં ભાજપને 2,637 મત મળ્યા હોવાનું સામે આવી રહ્યું છે। એટલે કે વાવ બેઠક પર 7મા રાઉન્ડની આ ગણતરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને 7મા રાઉન્ડના અંતે કોંગ્રેસ ઉમેદવારને 11,443 મતથી અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહી છે। વાવ બેઠક પર 7મા રાઉન્ડમાં કોંગ્રેસને 6,470 મત મળ્યા, જેની સામે ભાજપને 2,637 મત છે તે મળ્યા છે। હાલ તો વાવ બેઠકને લઈને આપણે ચર્ચા કરીશું। આપણી સાથે ભાજપ નેતા દીપક જોશી જોડાયેલા છે, સાથે રાજકીય વિશ્લેષક હરેશ પંડ્યા જોડાયેલા છે અને વરિષ્ઠ પત્રકાર સુનિલ જોશી પણ જોડાયેલા છે। આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલા તો હરેશભાઈ એ વાત કરીશું કે વાવની કે જ્યાં હવે પ્રતિષ્ઠાનો જંગ છે તે જામી ચૂક્યો છે અને સ્વરૂપસિંહ ઠાકોરે તો એક જાહેર સભામાં એ પણ કહ્યું હતું કે બેનનું મામેરું હવે બહુ ફરી લીધું, હવે પાઘડીની લાજ રાખવાની છે। હરેશભાઈ, વાત સાચી છે। હવે આ વખતે એમ જે પરિણામ જોઈએ છીએ, જે રીતે લીડ આગળ વધી રહી છે, જોતા હવે કોંગ્રેસ લગભગ નક્કી થઈ ચૂકી છે અને એમ માવજી પટેલે ભાજપને ઘણું સારું એવું નુકસાન પહોંચાડ્યું છે। શરૂઆતમાં લીડ ઓછી લાગતી હતી, પણ હવે લીડ જેમ જેમ વધી રહી છે, લગભગ 11,000 વધુ મતની જ્યારે લીડ થઈ રહી હોય ત્યારે એમ કોંગ્રેસનું પાસું એમ ભારી થઈ ગયું છે। માવજી પટેલને પણ લગભગ એમ 7,500 ઉપરાંત મત મળ્યા છે, જે ભાજપને મોટો એ છે। અહીંયા એક વસ્તુ મારે કહેવી જોઈએ કે ભારતીય જનતા પાર્ટીનો આ કાયમનો એક મુદ્દો રહ્યો છે। ઘણી બધી વાર જે કોઈ ઉમેદવાર બહારના પક્ષનો હોય એની જોડે સમાધાન કરે, એને પોતાના પક્ષમાં લઈ આવે, બધું જ, પણ પક્ષમાં જ જ્યારે આંતરિક વિગ્રહ ઉભો થાય ને ત્યારે નમતું નહીં જોખવાનું, એને ઈગોનો મુદ્દો બનાવવાનો, હવે એ મુદ્દો આજે એને ભારે પડી રહ્યો છે। આવું ઘણી બધી સીટમાં આપણે જોઈએ છીએ। ઘણા બધા રાજ્યોમાં પણ, ઇવન મહારાષ્ટ્રનું ચિત્ર અગાઉ જે હતું એમાં આ જ બાબત હતી। એમને ઈગોનો મુદ્દો બની ગયો અને મુખ્યમંત્રી પદ છેવટે એમણે શિંદેને આપ્યું અને એમ એ વખતે જે અગાઉની મહાયુતિ હતી એ લોકોની, એ વખતે નામ નહોતું એ, પણ એમ જ્યારે શિવસેના સાથે મૂળ ગઠબંધન હતું એમાં પણ એમણે એને ઈગોનો મુદ્દો બનાવ્યો। એમને એમ જ હતું કે શિવસેના સાફ થઈ જશે, પણ આ ચોક્કસ હવેના જે પરિણામ આવ્યા છે એમાં આ વખતે એને ઘણી એવી લીડ મળી છે અને એમ જોતા એ પોતે સરકાર સ્વતંત્ર રીતે રચી શકે એવી એમાં આવી શકે। પણ એમ એટલે અત્યારે જયારે વાવની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે ચોક્કસ વાવમાં કોંગ્રેસના ઉમેદવાર એ આગળ છે અને એ એમ લગભગ નિશ્ચિત બેઠક જીતે એ તરફ આગળ વધી રહ્યા છે। બિલકુલ દીપકભાઈ, હવે જે પ્રકારે આપણે વાવ બેઠકની જયારે વાત કરી રહ્યા હોય, એક બાદ એક નિવેદનો છે તે આપવામાં આવ્યા છે કોંગ્રેસ ભાજપ, ખાસ કરીને અપક્ષ દ્વારા। માવજી પટેલ પણ આ વખતે મેદાને ઉતર્યા છે અને ખાસ કરીને આ ત્રિપાંખ્યું જંગ છે તે જામ્યું છે। હવે પરિણામ આપણી સામે છે, અત્યારે મતગણતરી છે તે શરૂ છે, 11,000 વોટથી કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું છે। આપ કેવા પરિણામ જોઈ રહ્યા છો? હું હરેશભાઈની વાત સાથે ઓછો સંમત થઈશ આ બાબતમાં। કારણ એટલા માટે છે કે માવજીભાઈ જે તોડે મત, ડિફરન્સ અત્યારે 11,000 મતનો છે અને માવજીભાઈને પોતાને જે મત મળ્યા છે અત્યારે એ ઓછા મત છે। એટલે કહેવાનો મતલબ તોડતા હોય તો એના જ બધા તોડતા હોય એવી રીતનું નથી। એટલે ક્યાંક ને ક્યાંક આ બાબત એવી બને છે કે જે ગેનીબેનનું પોતાનું વર્ચસ્વ હતું, પણ દર વખતની તમે જોવા જાવ તો વાવ બેઠક છેલ્લે સુધી તમને ટેન્સમાં રાખે છે। લાસ્ટ ટાઈમ પણ તમે જોયું હશે કે જે વિધાનસભાની હતી ચૂંટણી ત્યારે પણ લગોલગ ચાલતું હતું ને છેલ્લે ગેનીબેન પોતે જીત્યા હતા। એટલે છેલ્લે સુધી આપણે ન કહી શકીએ આ બાબત છેક સુધી કેટલું થશે, કારણ કે હજી તો લગભગ 10 થી 12 રાઉન્ડ બાકી છે અને એ પ્રમાણે જોતા હું માનું છું ત્યાં સુધી આ માર્જિન ઘટશે અને ભારતીય જનતા પાર્ટી પોતે જીતશે, પણ ઓછા માર્જિનથી જીતશે એવું લાગી રહ્યું છે। અત્યારે જે છે માર્જિન થોડું વધારે રહ્યું છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે, પણ માવજીભાઈના લીધે ફેર પડ્યો છે એવું હું માનું છું ત્યાં સુધી વાત
એટલો હું સંમત નથી થતો આ બાબત સાથે. ઓકે સુનિલભાઈ, શું કહેશો? જે પ્રકારે વાવમાં અત્યારે જે પ્રકારનું ચિત્ર છે તે ધીરે ધીરે સામે આવી ચૂક્યું છે અને પરિણામો છે તે કોંગ્રેસ તરફ જે જોવા મળી રહ્યા છે, 11,000ની લીડથી કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું છે. હવે આ પરિણામોમાં પરિવર્તન આવી શકે, ભાજપ અચાનક આગળ વધી શકે, અપક્ષ અચાનક આગળ વધી શકે તેવા કોઈ સંકેત લાગી રહ્યા છે આપને? હું બે બાબત કહીશ. પેલા એક આ જે ચર્ચા થઈ એના અનુસંધાનમાં કહું કે વાવ અને એ આદિવાસી બેલ્ટમાં ભારતીય જનતા પાર્ટી એવો લીડર અને એવી આઈડિયોલોજી અને એવી લોકપ્રિયતા ઉભી નથી કરી શકી. એમની પાસે ગેનીબેન જેવો ચહેરો નથી. શંકર ચૌધરી છે, એમને લાર્જર ધેન લાઈફ બતાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ એ ક્યાંક ને ક્યાંક માર્જિનલાઇઝ થયા છે અને ત્યાં આંતરિક રાજકારણને કારણે ખૂબ જ ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું છે. અને એની સામે કોંગ્રેસના ગેનીબેન અને આખા આદિવાસી બેલ્ટમાં જે ભારતીય કોંગ્રેસનું જે મહત્વ છે એ ક્યાંક ને ક્યાંક વધ્યું છે. પરિણામ જે રીતે જોઈએ છે દીપકભાઈનો આશાવાદ છે, આપણે પ્રેડિક્શન ન કરી શકીએ, પરંતુ આ બેઠક ઉપર જો આ જ ટ્રેન્ડ ચાલ્યો તો એ કોંગ્રેસની તરફેણમાં જશે એવું ચોક્કસ કહી શકાય. કારણ કે ટ્રેન્ડ એટલો બધો જે માર્જિન વધતો જાય છે એ સંજોગોમાં આપણે ચોક્કસ મતની હું નેક્સ્ટ રાઉન્ડમાં આપણે ચર્ચા કરશું ત્યારે કુલ કેટલા મત ગણવાના બાકી છે, કેટલા મત ગણાયા છે, અથવા તમે સ્ટુડિયોમાંથી એ વસ્તુ આપશો તો એના ઉપરથી એક મને ખ્યાલ આવશે કે હવે કેટલા મત છે, તો આખો ટ્રેન્ડ કેટલા મતનું ડિવિઝન એક બુથ વાઇઝ થયું છે એ ખ્યાલ આવી જશે. બીજી વાત આપણે એ કરીએ કે આવું શા માટે થયું. તો ત્રીજા પક્ષની જે ત્રીજો કોઈ પણ ઉમેદવારની વાત છે તો એ ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળમાં પણ આ પ્રયોગો કર્યા છે. જ્યાં બેઠક સેફ ન લાગે ત્યાં આ પ્રયોગ કર્યા છે. આમ આદમી પાર્ટી છે એ ચૂંટણીમાં આવી અને એને કારણે ગુજરાતનું પરિણામ આખું બદલાઈ ગયું 2017 પછી 2021-22 નું જે છે. તો આ વસ્તુ છે આ પ્રયોગ ક્યાંક ફેલ પણ થયો છે એવું લાગી રહ્યું છે અત્યારે. બિલકુલ. હરેશભાઈ, હવે વાત કરીએ આપણે મહારાષ્ટ્રની અને ઝારખંડની. મહારાષ્ટ્રમાં ખાસ કરીને મરાઠાવાડમાં મરાઠા આરક્ષણ સૌથી મોટો મુદ્દો આ વખતે બન્યો હતો. મનોજ આરંગા પાટીલે ભૂખ હડતાલ પણ કરી, મરાઠા આરક્ષણની માંગ કરવામાં આવી ને આખરે જેમ તેમ કરીને આ લોકોને સમજાવવામાં આવ્યા હતા એકનાથ શિંદે, અને ભૂખ હડતાલ પણ રોકાઈ. એક બ્રેકિંગ આવી રહ્યા છે, આ બાદ ચર્ચા યથાવત રાખે. વાવ બેઠક પર 8મા રાઉન્ડની મત ગણતરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે. વાવ બેઠક પર 8મા રાઉન્ડ બાદ કોંગ્રેસ 12,752 મતથી આગળ ચાલી રહ્યું છે. વાવ બેઠક પર 8મા રાઉન્ડની મત ગણતરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે. કોંગ્રેસ સતત આગળ લીડ ધરાવી રહ્યું છે. વાવ બેઠક પર 8મા રાઉન્ડ બાદ કોંગ્રેસ 12,752 મતથી આગળ જોવા મળી રહ્યું છે. હરેશભાઈ, આપણે ચર્ચા કરી રહ્યા હતા મરાઠાવાડામાં મરાઠા આરક્ષણ મુદ્દો એ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો બન્યો હતો. ભૂખ હડતાલ કરવામાં આવી, મરાઠા આરક્ષણની માંગ કરવામાં આવી ને આખરે જેમ તેમ કરીને લોકોને સમજાવવામાં આવ્યા એકનાથ શિંદે દ્વારા, અને ભૂખ હડતાલ તો સમેટાઈ ગઈ. પણ મરાઠાએ એ વાત પર અડી રહ્યા છે કે જે 27% ઓબીસી આરક્ષણ છે એમાંથી કુંદીને મળે છે તો બાકી મરાઠાઓને પણ એ જ 28% ઓબીસીમાં સામેલ કરો. લાગે છે કે આ મુદ્દો છે અસરકારક સાબિત થઈ શકે આ પરિણામમાં? ચોક્કસ મરાઠા અનામત મુદ્દો એ ખાસ કરીને નાગપુર અને સમગ્ર મરાઠાવાડ એમ કહી શકીએ એની ઉપર મોટો અસરકારક હોય છે અને ઘણા સમયથી તે લોકોની આ માગણી છે. હા, ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને શિવસેના શિંદે ગ્રુપ એને સમજાવવામાં સફળ રહ્યું છે અને એમ એ લોકોને એક આશ્વાસન આપ્યું છે. પરંતુ આપણે ત્યાં સેમ વસ્તુ આંધ્રપ્રદેશમાં જોવા મળી છે, સેમ બીજા કેટલાક રાજ્યોમાં પણ જોવા મળી છે કે અનામતનો મુદ્દો એ બહુ સંવેદનશીલ મુદ્દો હોય છે અને અદાલત સમક્ષ જ્યારે જાય છે ત્યારે એ મુદ્દો ટકી શકતો નથી. અહીંયા મૂળ વાત એ આવે છે કે 27%માં એ લોકોને પ્રતિનિધિત્વ આપવું. હજી આપણે એ વસ્તી ગણતરીને જોતા નથી અને એના આધારે અનામત પૂરી પાડી શક્યા નથી. તો ભલે અત્યારે જે કંઈ આશ્વાસન આપ્યું હોય, પરંતુ એ ભાજપ માટે કદાચ એમ અથવા તો મહાયુતિ માટે એ આગળ માટે એક બીજો પડકાર ઉભો થાય એવું દેખાઈ રહ્યું છે. પણ હા, ચોક્કસ એના કારણોસર ગણો કે બીજા અન્ય કારણો પણ ઘણા છે. પણ એમ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે ગ્રુપ જે રીતે મત મેળવી અને મહારાષ્ટ્રની રાજનીતિમાં પોતાનું સ્થાન ટકાવી રહ્યું છે એ ખૂબ મહત્વની બાબત બની છે.
બિલકુલ દીપકભાઈ, હવે જે પ્રકારે મહારાષ્ટ્રની ચૂંટણીની જ્યારે આપણે વાત કરી રહ્યા હોય, ખૂબ જ રસપ્રદ આ વખતની ચૂંટણી એવું લાગી રહ્યું છે. અનેક મુદ્દાઓ છે, પ્રતિ આક્ષેપ બધું જ થયું, અને એક મુદ્દો છે ખૂબ જ ચર્ચામાં આવ્યો કે જે નારો આપવામાં આવ્યો, બટેંગે તો કટેંગે, અને ત્યારબાદ પ્રધાનમંત્રીનું પણ એક નારો તેમને જાહેર સભામાંથી આપવામાં આવ્યો હતો. ખાસ કરીને આક્ષેપ પ્રતિ આક્ષેપ, બટેંગે તો કટેંગેના મુદ્દાઓ સિવાય વિકાસના કયા કયા મુદ્દાઓ આ વખતે તમે લાવ્યા આ ચૂંટણીમાં? પહેલા તો લાડકી બેનની એ જે યોજના છે એ બાબત મને એવું લાગ્યું છે કે એમાં સફળ થયું છે. બીજું હું તમને કહીશ કે આક્ષેપ પ્રતિ આક્ષેપની જે વાતચીત કરો છો, તો એ તો બેન જ્યારે ગઠબંધન જે થયું અને જે બદલાઈ સરકાર, ત્યારથી આક્ષેપો થતા આવતા હતા. અને સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી, પછી શિવસેના જે શિંદે ગ્રુપનું છે એમાં, અને ત્રણેય હું તો કહું મહાયુતિમાં જે કંઈ જોઈન્ટ થયેલા છે એના ઉપર આક્ષેપ થતા હતા. પણ એ આક્ષેપોની સામે સામે આક્ષેપો કરતા હતા એ રાજકીય પક્ષો અને રાજકીય માણસો કરતા હતા. મહારાષ્ટ્રની પ્રજાએ જે જોયું કે છેલ્લા 3 વર્ષ કે 3.5 વર્ષની અંદર કઈ રીતની મહાયુતિ સરકારે ગઠબંધને સરકાર આપી છે. બીજું કે બંનેની સાથે જોવા જાઓ તમે તો ભારતીય જનતા પાર્ટી નું સ્પષ્ટ બહુમત આપવું, કારણ કે ગયા વખતની કમ્પેરિઝનમાં તમે જોવા જાઓ તો આ વખતે સીટો ઘણી બધી પ્લસ કરી છે. એટલે કહેવાનો મતલબ કે ભારતીય જનતા પાર્ટી ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ આપ્યો છે. અને બીજી બાબત પણ આપણે કહી શકીએ કે મહાયુતિ જે ગઠબંધન છે એના ઉપર પણ વિશ્વાસ આપ્યો છે, કારણ કે તમે બંને ગ્રુપમાંથી છૂટા પડ્યા. શિવસેના જે શિંદે ગ્રુપ છે તો એ શિવસેના ઉદ્ધવ ઠાકરેજીથી જુદા પડ્યા. બીજું અજીત પવાર જે છે એ શરદ પવારજીથી જુદા પડે. તો બંનેમાં તમે જોવા જાવ તો શિવસેના શિંદે ગ્રુપ છે એમને પણ સીટો વધી છે. અજીત પવારજી જે છે એનો પણ જે ગ્રુપ છે એમાં પણ સીટો વધી છે. જોવા જાવ તો 50% જેટલો ડિફરન્સ, એનાથી મોર દેન ધેટ. શિવસેનાની અંદર પણ તમે જોયું તો 17 સીટો ઉપર ઉદ્ધવ ઠાકરેજીની જે છે એમાં 17 સીટો છે, અને શરદ પવારજીની છે એમાં 13 છે, જ્યારે પહેલામાં 56 સીટો અને 36 સીટો છે. એટલે કહેવાનો મતલબ, અને જ્યારે ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ, એમાં તો તમે જોવા જાવ તો બહુ મોટો ડિફરન્સ છે. એટલે લગભગ 126 સીટો જેટલું આપણે કહી શકીએ કે ફેરફાર થયો છે. એટલે કહેવાનો મતલબ કે આઉટરેટ મેજોરિટી આપી છે. મહારાષ્ટ્રની પ્રજાએ આ વખતે એક મન બનાવી લીધું હતું કે જો વિકાસ જો કરવો હોય મહારાષ્ટ્રનો, અથવા તો બીજા રાજ્યો જે રીતે વિકાસની ગતિશીલથી જે આગળ વધી રહ્યા છે એ રીતે જો કરવું હોય તો આપણે એક સ્પષ્ટ બહુમતવાળી પાર્ટીને આપવું પડે. અને એમાં ભારતીય જનતા પાર્ટીની પસંદગી એમણે જે કરવામાં આવી છે એ પ્રમાણે જોતા આપણને પરિણામ પણ સામે જોવા મળે છે. કારણ નહીતર એવું છે કે અત્યારે એવું કહી શકીએ કે ભારતની અંદર બોમ્બે એટલે હબ કહેવાય, મહારાષ્ટ્ર હબ કહેવાય, જેનો સંપૂર્ણપણે વેપાર, આર્થિક તંત્રનું જે કહેવાય જે મેઇન પાસું, સેન્ટર પોઈન્ટ એ કહી શકીએ. જો બીજા બધા રાજ્યો જો આટલી હરણફાળે દોડતા હોય ડેવલપમેન્ટની સાથે સાથે, તો મહારાષ્ટ્ર એમાં ક્યાંક ને ક્યાંક પાછું પડતું તેવું લાગતું હતું. અને એટલા માટે જ હું માનું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને એક સારામાં સારી સીટો આપીને મહાયુતિ જે ગઠબંધન છે એની સરકાર સ્પષ્ટ બહુમતથી બને એ પ્રમાણેનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. ઓકે સુનિલભાઈ, હવે છેલ્લા 2 થી 2.5 વર્ષમાં જે મહારાષ્ટ્રની સરકારમાં ઉથલ પાથલ છે તે આપણે તમામ લોકો જોઈ રહ્યા છે. હવે તો ત્યાંના લોકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે એક સ્થિર સરકાર આવે. હવે જે પ્રકારે એનસીપીના 2 ભાગ પડી ગયા, શિવસેનાના 2 ભાગ પડી ગયા, અને હવે જનતા આખરે એવું ઈચ્છી રહી છે કે આખરે હવે સ્થિર સરકાર બને મહારાષ્ટ્રમાં. આ માટે આખી બાબત સમજવી પડશે. ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ આત્મમંથન કર્યું, અને દીપકભાઈની વાત સાથે હું સહમત થાઉં છું કે અત્યારે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી કોઈ મહારાષ્ટ્રમાં હોય તો ભારતીય જનતા પાર્ટી છે. 155 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી એક જ લેડી હતી, અને વોર રૂમમાં જે વસ્તુઓ નક્કી થઈ ને એના ઉપરથી થઈ છે. ભારતીય જનતા પાર્ટી પાયાના પ્રશ્નો સમજી શકી અને વોર રૂમમાં નક્કી થયું કે કટોગે તો બટોગે યોજના, જે લાડકી યોજના છે એનો સફળ અમલ 5 તબક્કામાં એમાં હપ્તા ચૂકવાઈ ગયા છે.
કોઈ સરકાર જયારે પરિણામ છે ને બહેનો સુધી પહોંચાડે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી જુદા પડે તો લોકસભાના પરિણામનું જે પરિણામ આવ્યું એ આપણે મહારાષ્ટ્રમાં જોયું. એ પરિણામ સુધારવામાં આ વખતે એક જ મુદ્દા ઉપર 3 પાર્ટીઓ મુખ્ય અને એમની સાથી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી, શિંદે શિવસેના એટલે કે એકનાથ શિંદે અને અજીત પવાર ની જે એનસીપી છે એ 3ની ચૂંટણી સભાઓ તમે જોવો તો એક સામ્યતા હતી. એમના મુદ્દાઓને નેરેટિવ્સ થી છેક સુધી ન હટ્યા. કટોગે તો બટોગે, સેફ હે, એક હે તો સેફ હે, એ જે મુદ્દા જે પહેલા દિવસથી પકડા એ ક્યાંય ભટકા નહીં. બીજું, બેઠકોની વહેંચણી કરતી વખતે જે વસ્તુઓ છે પોતાની સાઇઝને સ્વીકારી લેવી. જે કોંગ્રેસમાં વિરોધ પક્ષની હું વાત પછી કરીશ, પણ ત્રણેય પક્ષની પહેલા આ પક્ષમાં કહું કે બેઠકોની જે રીતે વહેંચણી થઈ અને વિદર્ભ સહિતના વિસ્તારોમાં જે વોટિંગ પેટર્ન તમે જો ને તો 4 થી 5% વધ્યું. એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સતત પ્રચારથી. બીજું, બહારથી જે કોઈ આદિવાસી વિસ્તાર અને જે વિસ્તારના નેતાઓ ભારતીય જનતા પાર્ટી પાસે અવેલેબલ હતા, કેન્દ્રીય નેતાઓ, એને કોન્સ્ટન્ટ ત્યાંની જવાબદારી સોંપી. વિડીયોની આખી તમને ખબર છે અત્યારે સોશિયલ મીડિયામાં એક ગેમ થાય છે અને એમાં દુષ્પ્રચાર એટલે ઇન્ફોર્મેશન, મિસઇન્ફોર્મેશન અને ડિસઇન્ફોર્મેશન ત્રણેય થાય. તો એ વિડીયોને કાઉન્ટર કરવામાં આવ્યા, સતત કાઉન્ટર કર્યા. વિદર્ભનું વધેલું વોટિંગ, મુંબઈનું ઘટેલું વોટિંગ, એ બધી બાબતો છે તમે જુઓ ને તો ખ્યાલ આવી જાય કે કઈ પાર્ટી ક્યાં પાછળ પડી. એટલે ભારતીય જનતા પાર્ટી, જનસંઘ અને એની ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા યુતિ સરકારના તમામ પક્ષોએ એક જ દિશા ભટકાવીને એક ધારો પ્રચાર કર્યો અને એ પ્રચારને વળગી રહ્યા. એનું આ પરિણામ છે. સામે શું કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની પાર્ટીએ શું કર્યું? ત્રણેય પોતાની જાતને મુખ્યમંત્રી તરીકે પહેલેથી પ્રોજેક્ટ કરી લીધા. તમે ઉદ્ધવ ઠાકરેને જો ને તો એમની સાઇઝ કરતા હંમેશા ઓવર એસ્ટિમેશન એને કર્યું છે. અને ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળમાં એમને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે એમની પાસે 56 બેઠક જ હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટી બહુ છે ને દૂરનું વિચારી શકે છે, દૂરનું જોઈ શકે છે. એની સંઘ અને જે બીજી પાંખો છે ને એ જમીન હકીકત સાથે જોડાયેલી હોય છે. ક્યારેક જે વૈચારિક મતભેદ થાય અને જે ઉપર બાબત આવે ત્યારે આવી લોકસભાની ચૂંટણી જેવા પરિણામ આવે તો હું ભારતીય જનતા પાર્ટીના વખાણ કરવા નથી માંગતો, પણ એ ભૂલ સુધારી શકે છે અને એ ભૂલ સુધારીને પ્રજા પાસે જાય છે તો લોકોના મુદ્દાને સમજીને, નેરેટિવ સમજે ને એ જ લોકો જીતી શકે. લોકોને એક હેતુ, કોઈ પણ ગમે તે કહેતું હોય કટેંગે તો બટેંગે, એક હે તો સેફ હે, એ વસ્તુ બીજી બધી બાબતોને સામાન્ય કરી નાખી છે. અને 2.5 વર્ષના પ્રશાસનમાં મેં જે તમને કીધું કે લાડલી બહેનોના હપ્તા ચૂકવાના છે, એ આદિવાસીઓને એક કેટર કરવા જુદા. તો ઓવરઓલ હું તમને એ કહું છું કે આખી વસ્તુઓ ભારતીય જનતા પાર્ટીએ વોર રૂમમાં જે નક્કી કરેલો મેપ હતો ને રોડ મેપ મુજબ મતદારોને લઈ ગઈ, મતદારોને એ દિશામાં બાંધી રહી અને મતદારોને મતદાન કરવા એ દિશામાં પ્રેરિત કરી. અને હવે પરિણામ આવશે પછીનું એક પ્રેડિક્શન કહી દઉં કે હવે ફડણવીસ છે ફરીને ગુજરાતના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે. એટલા માટે કે એમણે બલિદાન પક્ષ માટે આપ્યું હતું. ગયા વખતે એમને ડેપ્યુટી સીએમ બનવું પડ્યું હતું, પણ હવે એ નહીં થાય. ઓકે, એટલે કે હવે જે આ ખરાખરીનો જંગ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે અને આ વખતે મહારાષ્ટ્રની ચૂંટણી પણ ખૂબ જ ચર્ચાસ્પદ અને ખૂબ જ રસપ્રદ રહી છે, પરંતુ હવે પરિણામ પણ જોવા લાયક રહેશે. અને હવે જનતાનો મિજાજ પણ અહીંયા આખરે એ કહેવા માંગી રહ્યો છે કે આખરે હવે એક સ્થિર સરકાર જોઈએ છે. જે ઉથલ પાથલ 2 થી 2.5 વર્ષમાં મચી છે તે નથી જોઈતી અને આખરે હવે એક સ્થિર સરકાર ત્યાંની જનતા પણ ઈચ્છી રહી છે. ચર્ચા યથાવત રાખીશું, રોકાઈશું એક બ્રેક. તેના પરિણામો છે તે સ્પષ્ટ થતા જઈ રહ્યા છે. વાવ બેઠક પર 9મા રાઉન્ડની મતગણતરી છે તે પૂર્ણ થઈ છે. 9મા રાઉન્ડ બાદ કોંગ્રેસ 13,205 મતથી આગળ જોવા મળી રહી છે. વાવ બેઠક પર 9મા રાઉન્ડમાં કોંગ્રેસને 4,218 મત મળ્યા છે. વાવ બેઠક પર 9મા રાઉન્ડમાં ભાજપને 3,678 મત મળ્યા છે. એટલે કે વાવ બેઠક પર 9મા રાઉન્ડની પણ મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને જે પ્રકારે પરિણામો છે તે ધીરે ધીરે અહીંયા પણ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં સૌથી મોટા સમાચાર, મુંબઈમાં ભાજપ સૌથી મોટી પાર્ટી કે જ્યાં હવે મતગણતરી બાદ મુંબઈમાં 36માંથી 26 મહાયુતિના ખાતામાં જઈ રહી છે અને હવે વેસ્ટર્ન મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં અજીત જૂથનું જબરદસ્ત પ્રદર્શન અને આ પ્રકારના પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે. વિદર્ભમાં કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન છે તે અહીંયા જોવા મળી રહ્યું છે. સતત આંકડાઓ બદલાઈ રહ્યા છે. શરદ પવારના ગઢમાં અજીત પવારનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું. વિદર્ભની 62માંથી મોટાભાગની બેઠકો પર ભાજપ છે તે આગળ જોવા મળી રહ્યું છે. વેસ્ટર્ન મહારાષ્ટ્રની 70 બેઠકો પર મહાયુતિને મોટો ફાયદો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. મરાઠા આંદોલનવાળા વિસ્તારોમાં પણ ભાજપ સતત આગળ જોવા મળી રહ્યું છે. આરક્ષણને લઈને જે હડતાલો થાય, ભૂખ હડતાલ થઈ, પરંતુ ભાજપ અહીંયા પણ આગળ. બાલાસાહેબના ગઢમાં પણ ઉદ્ધવ ઠાકરે નિષ્ફળ જોવા મળી રહ્યા છે. હરેશભાઈ, હવે જે પ્રકારે મહારાષ્ટ્રના આ મુખ્ય સમાચાર જે સામે આવી રહ્યા છે, અહીંયા પણ પરિણામ મહારાષ્ટ્ર મરાઠાવાડમાં આરક્ષણનો જે મુદ્દો હતો, પરંતુ લાગે છે કે તે અસર નથી કર્યો. એટલે એ વસ્તુ હમણાં આપણે જેમ ચર્ચા થઈ તેમ કે ભારતીય જનતા પાર્ટી અથવા તો મહાયુતિ દ્વારા જે ચૂંટણી માટે પ્રોમિસીસ આપવામાં આવ્યા હતા, જે એમણે સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો, એ બહુ જ એમ કે વિચારપૂર્ણ મૂકવામાં આવ્યો હતો અને એમ સરકારનું એક કમિટમેન્ટ એમાં જાહેર થયેલું હતું. મરાઠાઓને એમ મરાઠાવાડની અંદર આંદોલન ચાલતું હતું, એને અનામત આપવાનો મુદ્દો હતો, પણ એમ એ લોકોએ હાલના તબક્કે પરિણામને કોઈ અસર ન થાય એ હેતુથી એમની સાથે સમાધાન કરી લીધું અને એમ એ મુદ્દો એ ચૂંટણી પૂરતો અત્યારે ટળી ગયો છે. બીજું કે અગાઉ પણ ઓલરેડી આ મરાઠા અનામત મુદ્દે ચર્ચા થઈ ચૂકી છે, પરંતુ એ દરેક સમીક્ષા અદાલતને આધીન હોય છે. એટલે કોઈ પણ સરકાર માનો કે ચૂંટણીલક્ષી જાહેરાત પૂરતું પણ એ બાબતને સ્વીકારી લે, પણ હવે એ કેટલું વાસ્તવિક છે એ બીજી બાબત હોય છે. અહીંયા મહાયુતિ દ્વારા જે કંઈ મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા એ બહુ મહત્વના મુદ્દાઓ હતા. એમ હા, જે બટેંગે તો કટેંગે એ મુદ્દો એ ખૂબ ચાલ્યો છે અને એમ લાડલી બહેન યોજના પણ એટલી સફળ રહી અને એ પણ એક મુદ્દો બન્યો છે. સામા પક્ષે કોંગ્રેસ અને એનું જે ગઠબંધન હતું એ વિભાજિત હતું. નેતૃત્વનો જ પહેલો પ્રશ્ન હતો. બીજું કે મહારાષ્ટ્રની રાજનીતિની અંદર બાળાસાહેબનું જે વર્ચસ્વ હતું એ વર્ચસ્વ શિવસેનાના ઉદ્ધવ જૂથે ટકાવી રાખ્યું નહોતું. એટલે એ વિભાજનને એ લોકોએ પોઝિટિવલી લેવાની જરૂર હતી, એ નહોતી લીધી. એના કારણોસર હવે ત્યાર પછીની આ પહેલી ચૂંટણી યોજાઈ રહી છે અને એ ચૂંટણીમાં એમ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના તરફી જે જોખ હતો એ સ્પષ્ટ બન્યો છે. અને એમ હવે જે એકનાથ જૂથ છે, એકનાથ શિંદે જૂથ, એ ખરી શિવસેના તરીકે એ આગળ આવ્યું છે. તમે જુઓ, શિવસેનાને જે ઉદ્ધવ જૂથ છે એને માત્ર 17 બેઠકો મળી છે, એની સામે આ લોકોને 56 બેઠકો મળી છે. એટલે જે બહુ નિર્ણાયક બાબત છે. ભારતીય જનતા પાર્ટીને પણ લગભગ 128 જેટલી બેઠકો મળી છે. એમ ભાજપે પોતાનું વર્ચસ્વ પુનઃસ્થાપિત કર્યું છે. બિલકુલ, એટલે કે કહી શકાય કે હવે પરિણામો છે તે ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યા છે. વાવ હોય કે ત્યાંથી લઈને હવે કેરળની વાયનાડ બેઠક હોય ત્યાંથી પણ પરિણામો છે તે સ્પષ્ટ થઈ રહ્યા છે. ચર્ચા આપણે યથાવત રાખીશું. રોકાઈ